તમારા વડવાઓને મોટા મોટા સદગુરુ સંતો એમ કે એમ તમે રાજ એનો પ્રસંગ કલા ભગતનો પ્રસંગ. જો લે નામ તો કલ્યાણસિંહજી હતું પણ ઉપનામ કલા ભગત હતું. આખું ગામ કલા ભગત એવા નામથી પુકારતા હતા. મહાન ભક્તરાજ. એ બધા પ્રસંગની તમને તો ખબર જ છે, પણ મારે તમને નથી જણાવવું. હજારો લાખો લોકો ઘેરે બેસીને સાંભળે છે ને એને જણાવવું છે કે કેમ ભાયાત્માનંદ સ્વામી વાગડ ગામમાં રોકાયા હતા. એટલું માત્ર નિમિત્ત નહોતું કે સ્વામીને દ્વેષી લોકોએ ઝેર આપેલું, જેને કારણે સ્વામીને અસર રહેતી હતી. અને આપણો વાગડ ને મોરીસ ગામની વચ્ચેનું જે કૂવો હોય, કૂવાનું પાણી સ્વામીને માફક આવતું હતું, એટલે સ્વામી નહોતા રોકાયા. યાદ રાખ્યું, એટલે સ્વામી નહોતા રોકાયા. પણ સ્વામી તમારા વડવાઓનો પ્રેમ જોઈને વાગડની ધરતી પર રોકાયા હશે.